પાટણ ચીફ ઓફિસરની કામગીરી સરાહનીય છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે પાટણમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના ઉપર તેમણે તાત્કાલિક ધોરણે રેડ કરી અને તમામ જે કતલખાના છે એ બંધ કરવામાં આવ્યા। એક તરફ રાધનપુરના એ તત્કાલીન ચીફ ઓફિસરને અનેક વખત હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ચીફ ઓફિસરે એ સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી અને એ અરજીઓ પણ અભરાઈએ ચડાવી દીધી હતી। ત્યારે હવે ફરીથી હિન્દુ સંગઠનો દ્વારા રાધનપુરમાં ચાલતા કતલખાના બંધ કરવા માટે ફરીથી રાધનપુર ચીફ ઓફિસર અને રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલને લેખિતમાં રજૂઆત કરી છે અને લેખિતમાં રજૂઆત કરતા આર.કે. પટેલનું કહેવું છે કે હું તાત્કાલિક ધોરણે બંધ કરાવીશ, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે કતલખાનાઓની। આમ તો અગાઉ રાધનપુરના તત્કાલીન ચીફ ઓફિસરને અનેક વખત હિન્દુ સંગઠનો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે, રોડ રસ્તાઓ ઉપર આ લોકો કતલખાના ચલાવી રહ્યા છે, એટલે આ તમામ બંધ કરાવવામાં આવે। આ અરજી બાદ નગરપાલિકા ચીફ ઓફિસર એવું કહેતા હતા કે અમારામાં આવતું નથી। ત્યારબાદ ફૂડ અને સેફટી ઓફિસરને બોલાવવામાં આવે છે, ગઢવી મેડમ અહીંયા આવે છે અને ત્યારબાદ આ જે કતલખાના ચાલી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે। કેટલાક ગેરકાયદેસર કતલખાના હોય તેવું જણાઈ આવે છે, કેટલાક લાયસન્સ રિન્યુ કર્યા નથી, આવું બધું જણાઈ આવે છે। મેડમ રિપોર્ટ કરે છે, છતાં પણ એ ચીફ ઓફિસર આ બાબતે ધ્યાન આપતા નથી। સંગઠનો પણ નારાજ થાય છે। સંગઠનો નારાજ થઈને ફરી પાટણની એક ઘટના જુએ છે, પાટણના ચીફ ઓફિસરની એ કામગીરી જુએ છે અને ફરી રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે પાટણ ચીફ ઓફિસર દ્વારા જ્યારે આવા કતલખાના બંધ કરાવવામાં આવતા હોય ત્યારે આ સત્તા તમારી છે, તમારે બંધ કરાવવા જોઈએ। એક અરજી પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુરને પણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાધનપુર પંથકમાં ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે, ત્યાં મંદિર જવાનો રસ્તો છે, ત્યાં સ્કૂલ પણ આવેલી છે, આ તમામ જે ગેરકાયદેસર કતલખાના છે એ બંધ કરાવવામાં આવે। આવી રજૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ હવે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ હાલ દબાણો હટાવી રહ્યા છે, ત્યારે દારૂના જે કામગીરી છે એ પણ કરી રહ્યા છે અને દબાણની કામગીરી પણ કરી રહ્યા છે। ત્યારે આમ તો પોતાની કામગીરી સારી અને નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, ત્યારે હવે અરજી તેમની પાસે પણ ગઈ છે અને તેમને કહ્યું છે કે હું રાધનપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવીશ, ચીફ ઓફિસરને સાથે રાખીશ। જોઈએ હવે આવનાર સમયમાં ક્યારે અને કેટલા સમયમાં આ રાધનપુરના કતલખાના ગેરકાયદેસર હોય તેવા બંધ કરવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આર.કે. પટેલ બોલ્યા છે કે હું રાધનપુરના ગેરકાયદેસર કતલખાના બંધ કરાવીશ એટલે બંધ થશે। એ ચીફ ઓફિસર ઉપર સંગઠનોને વિશ્વાસ નથી। હવે આર.કે. પટેલે કહ્યું છે એટલે આર.કે. પટેલ ઉપર વિશ્વાસ રાખીને આ સંગઠનો બેઠા છે। જોઈએ હવે આવનાર સમયમાં આર.કે. પટેલ આ કતલખાના સામે કેવા પ્રકારની અને ક્યારે કાર્યવાહી કરે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આર.કે. પટેલનું કહેવું છે કે હું સત્વરે આ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવીશ। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।